આજથી થોડાક દિવસ પહેલાં ગુજરાત સરકારના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર દ્વારા અરવલ્લીના મોડાસામાં એક યુવક જે એક્ટિવા પર જઈ રહ્યા હતા તેમને જાહેરમાં જ માર માર્યો હતો ને તે માર મારતો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો અને આને લઈને અનેક પ્રકારના સવાલ ઉઠ્યા હતા। આજે જ્યારે વિધાનસભાના ગૃહમાં ભીખુસિંહ પરમાર જઈ રહ્યા હતા તે દરમિયાન પત્રકારોએ પણ આ વાયરલ વિડીયો મામલે તેમના પુત્રએ જે દાદાગીરી કરી હતી તેને લઈને પ્રશ્ન કરતા ભીખુસિંહ પરમારે જય શ્રી રામના નારા કહીને ત્યાંથી ચાલતી પકડતા જોવા મળ્યા હતા। આ મામલાને લઈને વિપક્ષે પણ સવાલ ઉઠાવ્યા હતા, જેમાં વિપક્ષના કોંગ્રેસના નેતા અમિત ચાવડા દ્વારા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપર સીધા પ્રહારો કર્યા હતા। તેમણે કહ્યું કે આજે ગુજરાતમાં જે કાયદાની વ્યવસ્થાની સ્થિતિ છે તેમાં બેવડા ધોરણો છે ચાલતા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। તેમણે કહ્યું કે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેમાં ભારતીય જનતા પાર્ટીનો જો કોઈ એક કેસ પહેર્યો હોય તો તેમની સામે કોઈ કાર્યવાહી નથી થતી, પરંતુ સામાન્ય જનતાએ કોઈ ગુનો કર્યો હોય તો તેમની સામે કાર્યવાહી થાય છે, તેમના વરઘોડા ઉકાળવામાં આવે છે। અને આ પ્રકારની દાદાગીરી જો સામાન્ય જનતાએ કરી હોત મંત્રીજીના પુત્ર જેવી તો આજે સામાન્ય જનતાનો વરઘોડો નીકળ્યો હોત। સાથે તેમણે ગૃહમંત્રી હર્ષ સંઘવીને પ્રહાર કરતા શું કહ્યું તે સાંભળ્યું। ગુજરાતમાં બેવડા ધોરણથી શાસન ચાલે છે। કાયદો પણ અલગ અલગ લોકો માટે અલગ અલગ પરિભાષા હોય એવી રીતે એનું અર્થઘટન કરવામાં આવે છે। એક તરફ કોઈ ગુંડાગીરી કરે, કોઈની પર મારામારી કરે તો એને તાત્કાલિક પોલીસ સામેથી કેસ કરી ધરપકડ પણ કરે છે અને એના વરઘોડા પણ કાઢે છે। અને બીજી બાજુ જો મંત્રીના પુત્ર મારામારી કરે તો એની પર કોઈ ફરિયાદ પણ નથી થતી, કોઈ કાર્યવાહી પણ નથી થતી। એ જ રીતે ગુજરાતમાં જોઈએ તો કેસરી ખેસ પહેરો, ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરો એટલે તમને બધું જ ખોટું કરવાનો પરવાનો મળે છે। આપણે બધાએ જોયું કે કેસરી ખેસ પહેરેલા લોકોના નામ ક્યાંક બળાત્કારીઓ તરીકે પણ બહાર આવ્યા, ક્યાંક ડ્રગ્સ પેડલર તરીકે પણ પકડાયા, ક્યાંક આ કેસરી ખેસ પહેરેલા લોકો જે ભૂમાફિયાઓ છે, ખનન માફિયાઓ છે, ખોટું કરવાવાળા છે, ગુંડાગીરી કરવાવાળા છે, એના ફોટા ભાજપના મોટા મોટા નેતાઓ સાથે પણ આપણે બધા જોયા છે। પણ એમાંનો એક પણનો વરઘોડો નથી નીકળતો, એમાંથી એક પણ સામે કડક કાર્યવાહી નથી થતી। અને એવો જ આ કિસ્સો મંત્રીશ્રીના દીકરાઓનો છે। સરકાર માટે જો દાદા બહુ મક્કમ હોય કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બરોબર જાળવવા માટે અમે સક્ષમ છીએ અને મક્કમ છે, પણ હું માનું છું કે જ્યારે ભાજપનો ખેસ પહેરેલા બળાત્કારીઓ હોય, ભાજપનો ખેસ પહેરેલા ડ્રગ્સ પેડલરો હોય, ભાજપનો ખેસ પહેરેલા ભૂમાફિયાઓ હોય, ભાજપનો ખેસ પહેરેલા ગુંડાઓ હોય કે ભાજપના નેતાઓના પુત્રો હોય, એમના જ્યારે આવા ગેરકાયદેસર કૃત્યો બહાર આવે છે ત્યારે એની સામે પગલાં લેવામાં આ મૃદુ દાદાની સરકાર એક પણ ટકો મક્કમ દેખાતી નથી। મારી સરકારને વિનંતી છે કે બધા માટે કાયદો સરખો છે, કાયદાની પરિભાષા સરખી છે, તમારું શાસન બધા માટે સરખું છે એવું જો પ્રસ્થાપિત કરવા માંગતા હોય તો તમારો ભાજપનો ખેસ પહેરેલા પર બી કાર્યવાહી કરો અને એકાદ વરઘોડો એમનો પણ કાઢો। તો ફરી પેલા ગૃહમંત્રી કહે છે કે કાયદો હાથમાં લેનારાનો તો વરઘોડો નીકળશે, કોઈ ચમરબંધીને પણ છોડવામાં નહીં આવે। તો મારે ગૃહ રાજ્યમંત્રીને કહેવું છે કે આ ભીખુસિંહના દીકરાઓએ દાદાગીરી કરી છે, ખુલ્લેઆમ માર મારતા વિડીયો મળ્યા છે, તો એમને ચમરબંધીને છોડશો કે પકડશો એ પણ જણાવે। મારે ગૃહ રાજ્યમંત્રીને કહેવું છે કે કાયદો હાથમાં લેનારાનો વરઘોડો તો નીકળશે જ, એવી જે તમે મોટી મોટી વાતો કરો છો, હવે આ મંત્રીના પુત્રોએ કાયદો હાથમાં લીધો છે, એમનો વરઘોડો નીકળશે કે કેમ એવો ગૃહ રાજ્યમંત્રી જવાબ આપે અને બધા માટે કાયદાનું શાસન સરખું છે એ પ્રસ્થાપિત કરવાની જવાબદારી રાજ્યના મુખ્યમંત્રીની છે। મુખ્યમંત્રી પણ પોતાનો રાજધર્મ નિભાવે। હતા કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા, તેમણે આટલેથી નટકતા કહ્યું કે ગૃહમંત્રી હર્ષ સંઘવી કહે છે કે જે કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે, કાયદો જે હાથમાં લેશે તેનો વરઘોડો નીકળશે। તે જ વાતને કોટ કરતા તેમણે કહ્યું કે હવે મંત્રીજીના પુત્રએ જે જાહેરમાં આતંક મચાવ્યો, જે યુવકને ફટકાર્યો છે, તો તે મામલે શું
મંત્રીના પુત્રનો વરઘોડો નીકળશે તે બાબતે પણ તેમણે સવાલ ઉઠાવ્યા છે અને ગુજરાતમાં જે રીતે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ અને પોલીસ કામગીરી કરી રહી છે તેને લઈને પણ અમિત ચાવડાએ અનેક પ્રકારના સવાલો ઊભા કર્યા છે. દર્શક મિત્રો, એન્ડ કવરેજ ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.